નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં ધોરણ 9નું ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. પ્રથમ પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિષય રહેશે આપણે જોઈએ તો ગુજરાતી વિષય રહેવાનો છે. પ્રથમ પરીક્ષા માટેનું પેપર રહેશે. સમય અને ડેટ તમારે જે હોય ત્યારે, અને ટોટલ માર્ક 50 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આમાં આપણે વધારાના ક્વેશ્ચન લીધેલા છે, તો એ પણ આઈએમપી છે એવા ક્વેશ્ચન બધા કવર કરવાની કોશિશ કરી છે, એટલે ટોટલ માર્ક ઘણા વધી જશે. તો સાહિત્ય આપણે આ પાર્ટ 2 છે મિત્રો, આ બીજો ભાગ છે. આની પહેલાં આપણે પાર્ટ 1માં બધા ક્વેશ્ચનના આન્સર કરાવી ચૂક્યા છીએ. જોવાના બાકી હોય તો ચેનલમાં જઈને તમે જોઈ લેજો. બધા ક્વેશ્ચન આપણે એમાં આન્સર કરાવી મૂકેલા છે, તો સાહિત્ય જોઈ લેજો. તો અહીંથી આપણે બાકી છે પ્રશ્ન નંબર 5થી બાકી છે. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો સાંજ સમય શામળિયો ખાલી જગ્યા મહેકે સાંજ. તો આ પૂછાઈ શકે આવું. તો સાંજ સમય શામળિયો વહાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે સાંજ. મોર મુકુટશી શિરે સુંદર ધર્યો કાને કુંડળ લહેકે. પહેર્યો પિતાંબર ફૂલની પચેડી સુવા ચંદન મહેકે સાંજ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખંભે નાખવાનું વસ્ત્ર, તો એ જવાબ આવશે પસેડી. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. અતિશય કલ્યાણ કરનારું, તો મહાશુભકારી. નીચેના તળપતા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તાડન, તાડન તો માર. શું જવાબ રહેશે? તાડન તો માર. ચોથા નંબર છે, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં. તેમાં જ 2, 5 સંખ્યાવાચક છે. કેવું છે? સંખ્યાવાચક. પછી છે સંસ્કૃતિ શબ્દના ધ્વનિ ઘટક, તો સ, પછી અ, પછી સ, ક, રૂ, ત અને ઈ. સંસ્કૃતિ. નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો. અખંડ, તો અખંડ તો શું થશે? ખંડિત. એમાં આપણો જવાબ રહેશે અખંડ, તો એનો ખંડિત. પછી નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કોણીથી ખંભા સુધીનો બાહુ, તો બાવડું. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. ઝેર કોણ આપે? ઝેર કોનાથી અપાય? શું છે? ઝેર કોનાથી અપાય, એ રીતે તમારે લખવાનું રહેશે. શામળાયોજી શબ્દનો ધ્વનિ ઘટક. શ પ્લસ આ, પછી મ, પછી અ, અને ઈ, પછી ય, પછી ઓ અને જ અને ઈ. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. અહીંથી મારી બોવડી પરથી, તો મારી એટલે સાર્વનામી. પછી છે પ્રશ્ન નંબર 7. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવો. તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. તો આવી તેને તમે કરી લેજો. જો આપેલો છે સાહિત્ય જવાબ જોઈ લો. આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવું જ પડે છે. પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપ્યું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે. આજના કમ્પ્યુટર યુગમાં એનિમેશનથી પણ સુંદર ઇમારત દર્શાવી શકાય છે, પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કમ્પ્યુટરમાં દર્શાવેલ એનિમેશનમાં રહી શકાતું નથી. એને માટે તો ઇમારત જ બાંધવી પડે. એને ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે. એમાં ધન, બાંધકામ માટેના સાધન સામગ્રી, મજૂરો વગેરે કાંઈ જરૂરી હોય તેનો ઉપયોગ કરવો પડે છે. આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે. ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. તો આવી રીતે તમારે જવાબ આના જોઈ લેવાના રહેશે. પછી છે નીચે આપેલા વિષયો પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ લખો. તો વૃક્ષારોપણ દિનની ઉજવણી, તો એનો અહેવાલ છે તમારે સાહિત્ય પોસ્ટ કરીને એને વાંચી લેવાનો રહેશે. સારી રીતે જોઈ લો. સરદાર પટેલ હાઈસ્કૂલ છે, ડેટ તમે દર્શાવી શકો, પછી વાંચી લો.
પછી છે નીચેના ગદ્યખંડ વાંચી તેના પ્રશ્નો નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો. જીવન વ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી પડે છે. શ્રમ પડે એવા ઉત્પાદક કામો કરવા પડે છે. આપણને મહેનત પ્રત્યેનો એક પ્રકારનો કંટાળો આવ્યો છે. આપણે મહેનતને કામને કુલીનું કામ, મજૂરનું કામ, હલકું કામ એમ કહીને ઉતારી પાડ્યું છે. પણ એ અભણ શ્રમજીવી જ ખાવા માટે અનાજ, પહેરવા માટે કાપડ અને રહેવા માટે મકાન બનાવી આપે છે. એના વિના જીવન એક ડગલું પણ ચાલી શકવાનું નથી. તો સાહિત્ય તમે વાંચી લેજો. તેમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, શારીરિક મહેનત શા માટે કરવી પડે છે? આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પડ્યું? તો જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. તો સાહિત્યનો જવાબ તમે ટીક કરી લો. શીર્ષક શ્રમનો મહિમા આપી દીધેલું છે એનું શીર્ષક. પછી કામની કિંમત ક્યારે વધી જશે, શા માટે? તો કામની અંદર બુદ્ધિ ભળે તો એ કામની કિંમત અનેક ગણી વધી જાય છે. કારણ કે કામ વિનાની બુદ્ધિ એકડા વિનાના મીંડા જેવી છે. તો સાહિત્ય જોઈ લો. પછી છે કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાના આધારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. તો મુદ્દા પ્રસ્તાવના, ઈશ્વરના ઋણી, વિવિધ ધર્મોમાં પ્રાર્થના હોય છે અલગ અલગ, પ્રાર્થનાની શક્તિ અને તેનું ઉદાહરણ, પ્રાર્થનાના સંસ્કાર અને ઉપસંહાર. તો શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક જરૂરી છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્વ છે. હિન્દુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજન કીર્તન કરે છે. ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. મુસલમાનો દિવસમાં 5 વાર નમાઝ પઢે છે. પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે. પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે. પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારો દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી, દયાળ અને સ્વાસ્થ્યરહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે. પ્રાર્થનાથી મનુષ્યને દુઃખનો સામનો કરવાનું બળ મળે છે. પ્રાર્થનાથી મનુષ્ય નમ્ર બને છે. પ્રાર્થના કરવાથી આપણે આપણા દોષો શોધી શકીએ છીએ. તો સાહિત્ય આ બધું તમારે વાંચી લેવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો સાહિત્ય જોઈ લેવું મિત્રો. પછી છે જીવનમાં તહેવારોનું મહત્વ, પ્રસ્તાવના, તહેવારોનો પ્રકાર અને તેનું મહત્વ, ઉપસંહાર. તો આપણે સાહિત્ય પોઝ કરીને વાંચી લો. તહેવારોનું મહત્વ. તો થોડાક સમય દિવાળી આવવાની છે મિત્રો, દિવાળી વેકેશન આવશે, તો એ પણ તહેવાર તરીકે તમે આમાં લખી શકો. તો સાહિત્ય જવાબ સોલ્યુશન જોઈ લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.